જય માતાજી મિત્રો, આજે આપણે ઇંદોરી પૌવા બનાવવાના છે. તેના માટે એક વાટકી મેં પૌવા લઈ લીધા છે. ચારીને હવે આ પૌવાને આપણે એક બોલમાં લઈ લઈશું અને 2 થી 3 વાર વોશ કરી લેવાના છે. આ પૌવાને મસળીને 2 થી 3 વાર વોશ કરી લઈશું, જેથી ડસ્ટનો ભાગ હોય તે નીકળી જાય. વખતે 2 થી 3 વાર વોશ કરવાનો છે. મસળીને વોશ કરી લઈશું અને કાણાવાળા વાસણમાં મૂકી દઈશું. વોશ કરીને આપણે કાણાવાળા વાસણમાં એને કોરા કરવા મૂકી દેવાના છે. 10 થી 15 મિનિટ થશે એટલે સરસ કોરા થઈ જશે. કોરા થઈ ગયા છે પૌવા, જો એકદમ છૂટા છૂટા. હવે તેમાં આપણે મસાલા પહેલાં કરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. આ રીતે પૌવામાં પહેલેથી મસાલા એડ કરી દેવાના છે. ખાંડ લઈ લઈશું 1 ચમચી જેટલી અને લીંબુનો રસ લઈ લઈશું. અડધો લીંબુનો રસ લેવાનો છે. આટલા જ મસાલા આપણે પૌવામાં કરવાના છે. હવે પૌવાનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેન લઈ લીધી છે અને 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 વાટકી જેટલા મેં સિંગદાણા લીધા છે. એક નાની વાટકી સિંગદાણા લીધા છે. તેને આપણે તેલમાં સાંતળી લઈશું. સિંગદાણાને થોડા સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવાના છે અને પછી તેને બહાર લઈ લઈશું. સિંગદાણાને સતળાઈ ગયા છે. હવે સિંગદાણાને આપણે બહાર લઈ લઈશું. હવે પૌવાના વઘાર કરવાનો છે. તેમાં 1 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે અને અડધી ચમચી જેટલી મેં આખા ધાણા લીધા છે. આખા ધાણા અને વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે પૌવામાં. એકવાર તમે જરૂરથી કરજો. અને 2 થી 3 લીલા મરચાં મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે, તેને એડ કરી દીધા છે અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે. હવે 1 સેકન્ડ માટે મસાલાને સરસ સાંતળી લઈશું આપણે. હવે પૌવા જે કોરા કરીને રાખ્યા છે, મસાલા કરીને સિંગદાણા અંદર એડ કરી દીધા છે, તે આપણે અંદર એડ કરી દઈશું. પૌવા એડ કરી દીધા છે. હવે પૌવાને સરસ મિક્સ કરી લઈશું મસાલામાં. પૌવા એડ કર્યા પછી આપણે 1 થી 2 મિનિટ જ આપણે અંદર રાખીશું એને. તેને બહુ નથી ચલાવવાનું. 1 થી 2 મિનિટ જ રાખીશું, મિક્સ થઈ જાય ત્યાં સુધી જ. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને એમાં મસાલા સરસ એડ થઈ ગયા છે પૌવામાં અને એકદમ છૂટા છૂટા આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને પૌવાને આપણે સર્વ કરવા માટે લઈ લઈશું. ખીલા ખીલા પૌવા બનીને રેડી છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે પૌવા. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. તેમાં આપણે ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું. ઝીણી કટ કરી ડુંગળી લઈ લીધી છે. થોડા દાડમના દાણા લીધા છે. દાડમની દાણાની જગ્યાએ તમે બીટ પણ લઈ શકો છો. હવે ઝીણી સેવ આવે છે, તે રતલામી સેવ તે લીધી છે મેં. રતલામી સેવ એડ કરી દીધી છે. જેટલી રતલામી સેવ વધારે હશે એટલા જ આપણા પૌવા સરસ લાગશે. હવે કોથમીરના પાન લઈ લઈશું. કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું. બનીને રેડી થઈ ગયા છે આપણા ઇંદોરી પૌવા. ફટાફટ બની જતા એવો નાસ્તો છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને આ પૌવા એકદમ ટેસ્ટી લાગે છે. બનીને રેડી છે ઇંદોરી પૌવા.
અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા ઇંદોરી પૌવા બનીને રેડી છે. 10 જ મિનિટમાં બની જતા પૌવા છે.